વડોદરા કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ થયા છે। 31 મે સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો। મે મહિનો પૂરો થઈ ગયો છતાં કામગીરી હજુ પણ બાકી છે। વરસાદી કાંસ ડ્રેનેજ વરસાદી ચેમ્બર સાફ નથી કરવામાં આવ્યા। વરસાદી કાંસમાં આજે પણ કચરો જોવા મળી રહ્યો છે। કાંસમાં ડ્રેનેજના પાણી ભરાયેલા જોવા મળ્યા છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર હોવાનો સ્થાનિકો આક્રોશ કરી રહ્યા છે। કાગળ પર હોવાથી જ સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। જો કામગીરી પૂર્ણ થયા પહેલા વરસાદ આવે તો પાણી ભરાઈ શકે છે। પાલિકાએ દેખાડા પૂરતી કામગીરી કર્યા હોવાનો વિપક્ષ નેતા અમીબેન રાવતનો દાવો છે। ચોમાસા પહેલા કામગીરી થઈ જશે તેવો મેયરે દાવો કર્યો હતો। ત્યારે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પણ અધૂરી છે। ગટરો હજુ બરાબર સાફ નહીં થઈ, વરસાદી કાંસો સાફ નહીં થઈ, વિશ્વામિત્રી નદીને પણ સાફ કરી નથી। સાથે વડોદરા શહેરના જે રોડ રસ્તાની વાતો કરતા હોય તો કેટલાય રોડ રસ્તા હાલની તારીખમાં ખોદેલા છે, કેટલાય રોડ રસ્તા અત્યારે ખોદી રહ્યા છે। એક બાજુ ચોમાસું આવી ગયું છે, જો વરસાદ પડી જાય તો આ તમામ જગ્યાએ પાણી ભરાઈ જાય અને વડોદરા શહેરની જનતા, બહારની જનતા જે અવર જવર કરે છે એમના જીવ સાથે સીધા જ વડોદરા મહાનગરપાલિકા ચેડા કરી રહ્યા છે। કે જે ભૂકી કાંસ અત્યારે તમે જો કે વરસાદી કાંસ છે, વરસાદ નહીં છતાં એક ગટર ગંગાની જેમ વહી રહી છે। આ વિસ્તારની જે પણ મોટી મોટી બિલ્ડિંગો છે બધા બિલ્ડિંગોનું ગટરનું પાણી આની અંદર છોડવામાં આવે છે અને જે પ્રમાણે સફાઈ થવી જોઈએ એ સફાઈ એ દેખાવામાં આવતી નથી। અને બીજી વાત તમને કહીશ કે સફાઈ નહીં થાય જેના કારણે પાણી બ્લોક થઈ જાય છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે। આગળ એક રામપુરા ગામ છે, વધારે વરસાદ પડે અને ભૂકીને પ્રોપર સફાઈ ના થાય તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। એ વાત નક્કી છે અને આ વાતની પ્રશાસનને પૂરેપૂરી કાળજી રાખવી એ જ હું માંગ કરીશ। ટેકનિકલી જોઈએ તો ઇન્ડિયામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ, કેરળમાં વરસાદ શરૂ થઈ ગયો। ગમે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે વડોદરામાં બી વરસાદ થવાની શક્યતા છે, આખા સમગ્ર ગુજરાતમાં થવાની શક્યતા છે અને 14 જૂને તો ઓફિશિયલ વરસાદનું આગમન છે। ઇન દેટ કેસ તમે અત્યારે વડોદરા શહેરમાં જોશો કે પ્રી મોન્સૂનના મોટા મોટા દાવા વચ્ચે અનેક ઠેકાણે ખોદકામના કામ ચાલુ છે। અહીંયા આપ બેઠા છો, મારી ઓફિસની બહાર મોટા મોટા માઇક્રો ટનલિંગના કૂવા કરેલા છે, જ્યાં મેજર આખા એરિયાનું પાણી જ્યાંથી જાય છે એ જ જગ્યાએ કૂવો છે। ના કરે નારાયણ 1-2 દિવસમાં કોઈ વરસાદ આવે તો ખૂબ મોટી હોનારત થવાની શક્યતા થઈ શકે છે। ત્યાં સુધીમાં 80% સુધીનું આ પ્રી મોન્સૂન કામગીરીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું અને એની ઉપર પણ અઠવાડિયું 10 દિવસ થઈ ગયા, એટલે અત્યારે લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે। છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ચાલુ કામગીરી દરમિયાન બીજા એના કનેક્ટેડ બીજી લાઈનો અથવા પાઇપોમાં પણ કંઈક સમારકામ અથવા ક્યાંક સફાઈ અને પ્રી મોન્સૂનને લગતી કામગીરી કરવાની જરૂરિયાત જ્યારે જણાય ત્યારે એ કામને વધારે અંદર ડીપલી જવાની જરૂર પડતી હોય છે। ત્યારે કોઈક સ્થળે ચોક્કસ આવી કામગીરી કે જેમાં ચાલુ કામગીરી દરમિયાન એવું ધ્યાને આવ્યું કે આમાં હજુ પણ ડીપલી જઈ અને કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે, તો એવા વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં 31મી મે સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા હતા, જેમાં વરસાદી કાંસની સાફ સફાઈ હોય, ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ હોય કે પછી જે રોડ પર ખાડા ખોદ્યા હોય તેને સેફ સ્ટેજ પર લઈ જવાના આજે આદેશ અધિકારીઓને આપ્યા હતા, તેનું બિલકુલ પણ પાલન થયું હોય તેવું નથી લાગી રહ્યું। કારણ કે અત્યારે અમે આપ જોઈ શકો છો કે જે ભૂકી કાંસ છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં આજે પણ જે ભૂકી કાંસ છે તેમાં ડ્રેનેજ અને ગટરના જે પાણી છે તેનાથી આ કાંસ ભરેલી તમને દેખાઈ રહી છે। જ્યારે ચોમાસાનું પાણી આવશે તો શું પરિસ્થિતિ થશે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે જે નીચાણવાળા વિસ્તારો છે, ભૂકી કાંસની આસપાસવાળા વિસ્તારો છે તેનામાં સીધા જ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સાથે જ કાંસની અંદર ગંદકી પણ જોવા મળી રહી છે, જે સાફ સફાઈ થવી જોઈએ તે સાફ સફાઈ પણ અહીંયા કરવામાં નથી આવી યોગ્ય રીતે અને તેના કારણે જ અનેક સવાલો સત્તાધીશોની કામગીરી પર ઉઠી રહ્યા છે। તેવી જ રીતના વાત કરવામાં આવે તો ભાયલી અને જે આજવા રોડ ખોડિયારનગર વિસ્તાર છે, સાથે જ જે ઓજી વિસ્તાર છે, ગોત્રી રોડ, પ્રિયા ટોકીઝ રોડ, આ તમામ જગ્યા પર આજે પણ રોડ પર ખાડા ખોદાયેલા છે, ખાડા પૂરવામાં નથી આવ્યા અને તેના કારણે ચોમાસામાં જો રોડ પર ખાડામાં પાણી ભરાયા અને કોઈક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું તેના માટે જવાબદાર કોણ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જે રીતના તંત્ર દાવા તો કરે છે કે તેઓ કામગીરી કરે છે, ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરી દે છે, પરંતુ તે દાવા જે છે તે માત્ર કાગળ પર હોય અથવા તો માત્ર વાતો હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને વિપક્ષ અને સામાજિક કાર્યકર્તા અને સ્થાનિક નાગરિકો પણ કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી યોગ્ય રીતે કરવામાં
નથી આવી। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં ખોદકામ પૂરજોશ